નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ દરગાહ ભવ્યથી ભવ્ય રીતે ઉર્સ ઉજવવામાં આવ્યો. ગાધા ગામમાં આવેલ આલમ શાહ બાપુનો ઉર્સ ઉજવવામાં આવ્યો. ઉપલેટા તાલુકાના ગાધા ગામમાં આવેલ દરગાહનો ભવ્યાતિ ભવ્ય રીતે ઉર્સ મનાવવામાં આવ્યો, જેમાં ધોરાજી, ઉપલેટા, જામનગર જેવા વિવિધ વિસ્તારોમાંથી દરગાહનો ઉર્સ ઉજવવા માટે બિરાદરો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આખો દિવસ ધાર્મિક વિધિઓ કરવામાં આવેલી હતી, જેમાં ન્યાજ, ગુજર શરીફ તથા ન્યાય તથા ધાર્મિક કાર્યક્રમો પણ આખો દિવસ કરવામાં આવેલ હતા અને ગાધા દરગાહના ઉર્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું. આ ઉર્સ બહાર ગામથી પણ બિરાદરો બહોળી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. દર વર્ષની જેમ આ વખતે પણ ઉર્સનું આયોજન કરવામાં આવેલ અને દરગાહ બધા ઉર્સમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રાઇમ ન્યૂઝ, ઉપલેટા. મારું નામ સલીમ ઓસમાન હિંગોરા, ઉપલેટાનો રહેવાસી. આ ન્યાજ દરમિયાન બધી ન્યાજ હું એકલો ભોગવું છું. કમિટી અમારી ઈસરાવાળા, ઉપલેટાવાળા બધા કામકાજમાં બધે હોય છે. હિન્દુ મુસલમાનની એકતા છે, એમાં કોઈ જાતનો ઘટતો નથી. ગુલુ બાપુના 2 છોકરા છે, એ ઉરસ કરે છે. રાત્રે કવાલીનો પ્રોગ્રામ છે. અટાણે ન્યાજ ચાલુ છે. 30 વર્ષથી આયોજન છે અમારું. ગામો ગામથી છે, રાજકોટ થી, અમદાવાદ થી, બધેથી આવે છે. ઈસરા, ઉપલેટા, ઘાટકોડી, સમઢિયાળા બધેથી આવે છે. પ્રકારમાં આવે છે. આવું જવું ફ્રી છે, ચા પાણી ફ્રી છે, નાસ્તો ફ્રી છે. બીજા નંબરમાં અમારી ન્યાજ છે ફ્રી છે. એકલો જ હું ન્યાજ કરું છું સર, સલીમભાઈ ઓસમાણ હિંગોરા. अस्सलाम वालेकुम. मारू नाम सैयद हासिम मियां गुलाम हुसैन पीरजादा, गाम गाधा, हाल जामनगर. આજે ઉરસનું આયોજન કરવામાં આવી ગયું. વહેલી સવારે 4 વાગે ગુલશન શરીફ હોઈએ, સવારે 10 વાગે મિલાદ શરીફ હોઈએ, બપોરે નિયાજ હોઈએ, અત્યારે સાંજે 5 વાગે આમ નિયાજ હોઈએ અને રાત્રે 10 સાડા 10 વાગે કવાલીનો પ્રોગ્રામ હોઈએ. 40-45 વર્ષથી આયોજન કરી છીએ. અમે ઉર્સ મુબારક મનાવીએ છીએ. લોકો બહાર ગામથી આવે છે, આજુબાજુના ગામથી આવે છે. જામનગર, રાજકોટ, ધોરાજી, બધા આજુબાજુના ગામથી લોકો આવે છે.